કોલકાતાની આરજીકર મેડિકલ હોસ્પિટલમાં ટ્રેની મહિલા તબીબ ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવામાં આવી। આ ક્રૂરતાપૂર્વક ઘટનાને લઈને સમગ્ર દેશમાં આઘાત પહોંચ્યો છે। સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે અને સુરક્ષાની માંગણી કરી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડને પણ આ ઘટનાથી આઘાત પહોંચ્યો હતો। મહારાણી રાધિકા રાજે ગાયકવાડની આગેવાનીમાં લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ ખાતે મૌન રેલી યોજાઈ હતી। તેમજ પીડિતા માટે ન્યાયની માંગણી કરી અને આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। આ રેલીમાં LGBTQI કમ્યુનિટીના લોકો તેમજ મહિલા સંગઠનો જોડાયા હતા। કલકત્તામાં મહિલા તબીબના સાથે બનેલી અમાનુષી અત્યાચારની ઘટનાને લઈને વડોદરાના મહારાણી પણ આઘાત અનુભવ્યો હતો। આ ઘટનામાં મૃતક મહિલા તબીબના ન્યાય અને નારીના સન્માન અને સલામતી માટે મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પર મેદાનમાં આવ્યા છે અને રેપિસ્ટને મૃત્યુદંડની સજાની માંગ સાથે લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી મૌન રેલી યોજી હતી। ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કલકત્તાની મહિલા તબીબ સાથે થયેલી દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ખૂબ જ ઊંડો ઘા ઝીકી દીધો છે। આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે। લોકો આ ઘટનાને લઈને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ મામલે વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે કોલકાતા રેપ કેસના વિરોધમાં મેદાનમાં આવ્યા હતા અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડની સાથે મોટી સંખ્યામાં કાળા વસ્ત્રો ધારણ કરી મહિલાઓ જોડાઈ હતી। લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી આ મૌન રેલી યોજી હતી અને રેપિસ્ટને મૃત્યુદંડની સજાની માંગ સાથે મહિલાઓ LGBTQI સમુદાય પણ મૌન રેલીમાં જોડાયા હતા।